નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે સ્ક્રીન પર તમને આનંદ યાજ્ઞિક એડવોકેટ દેખાઈ રહ્યા છે. તેમની સાથે આજે ચર્ચા કરવાની છે કારણ કે તેઓ પોતે અંબાજીના પાલડિયા ગામે ગયા હતા અને આ પાડલિયા ગામે જઈ અને ત્યાં આગળ ઘણા બધા લોકો સાથે તેમને ચર્ચા પણ કરી છે અને આદિવાસીઓના રાઇટ્સ માટે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત હાઈકોર્ટમાં તેઓ લડી પણ રહ્યા છે. આનંદભાઈ, તમારી પાસેથી આખી ઘટનાને સમજવી છે કારણ કે રાજનેતાઓ તો રાજનીતિ કરે છે, પોતપોતાના પક્ષની વાત કરે છે, પણ જ્યાં આગળ આદિવાસીઓના હકની વાત આવે છે એને લઈને આપ શું કહેશો? ગોપીબેન, આપ જાણો છો કે આદિવાસી અને બિન આદિવાસીને જંગલ જમીન ખેડવાનો કાયદો પર્યાવરણની સુરક્ષા અને આદિવાસીઓની આજીવિકાને વચ્ચે સમાધાન કરતો આ કાયદો 2006માં ભારત સરકાર લાવી. 2007ની અંદર ગુજરાત સરકારે એમાં નિયમ બનાવ્યા અને 2007થી એને વ્યવસ્થિત રીતે આપણા રાજ્યમાં એને લાગુ કર્યો છે. આદિવાસી ભાઈઓ માટે નિયમ એવો છે કે 13 ડિસેમ્બર 2005ના રોજ જો એ લોકો જંગલ જમીન ખેડતા હોય અને જેટલી ખેડતા હોય તો 10 વીઘાના વધારેમાં વધારે 10 વીઘા એટલે કે 4 હેક્ટર જમીન તેમને આપવી. એનાથી વધારે એમને ખેડતા હોય તો નહીં આપવી. 2008ની અંદર ગુજરાત સરકારે એવો ઠરાવ કર્યો કે 3 મહિનામાં જે લોકો એપ્લાય કરી દે એ લોકોની એપ્લિકેશનો કન્સિડર કરવી મેરિટ પર, બાકી નહીં કરવી. 2008થી 2015ની વચ્ચે અમે લોકો હાઈકોર્ટમાં લડી અને એ હુકમ લઈ આવ્યા. એ સાથે સાથે ભારત સરકારની પાસે પણ માર્ગદર્શન મેળવ્યું કે જંગલ જમીન ખેડવા માટેની જે અરજીઓ છે એની કોઈ લિમિટેશન હોતી નથી અને એ નિરંતર તમે કરી શકો છો. એટલે ગુજરાત સરકારે 2008થી 2012ની વચ્ચે જંગલ જમીનના સંદર્ભે જે નાના મોટા ઠરાવો કર્યા હતા તે બધા 2013માં આર્ચ સંસ્થાની જાહેર હિતની અરજી ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી. એના પછી એ બધા જ ઠરાવો રદબાતલ કર્યા કારણ કે કેન્દ્રના કાયદાથી એ વિપરીત હતા. ગુજરાત હાઈકોર્ટે 2013માં એવો ચુકાદો આપ્યો કે 1,28,000 કરતા વધારે અરજીઓ અત્યારે પેન્ડિંગ છે અને ગુજરાત સરકારે એફિડેવિટ કરીને એવું કહ્યું હતું કે આ અરજીઓનો અમે નિકાલ આ ચુકાદામાં જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે એ રીતે અમે કરીશું ને અમારા ઠરાવોને આપણે માર્ગદર્શન પ્રમાણે નહીં કરીએ. ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું કે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ જે છે એની સેટેલાઇટની ઇમેજો સ્વીકાર્ય નથી કારણ કે એ ખોટી હોય છે, એટલે ભાસ્કરાચાર્યનો ઉપયોગ કરવાનો નહીં. તે ઉપરાંત ગુજરાત સરકારે બાંહેધરી આપી હતી કે જે કેસો અમે અત્યાર સુધી અમારા ઠરાવો જે હવે રદબાતલ થઈ રહ્યા છે અને અમે પાછા ખેંચી રહ્યા છે તેના પ્રમાણે કરીશું તો અમે બધા કેસો રિવ્યુ કરીશું. 2013 પછી ગુજરાત સરકારે 1,28,000 જે પેન્ડિંગ કેસ હતા તે અને જે નક્કી કરી દીધા હતા તેને રિવ્યુ કરવાનું શરૂ કર્યું. પણ આ પ્રક્રિયા તમે જાણો છો કે સરકારી છે કારણ કે પર્યાવરણની સુરક્ષા, જંગલની સુરક્ષા અને બીજી તરફ આદિવાસીઓની આજીવિકા વચ્ચે સંતુલન કે સમાધાન આપણે માટે પ્રયત્ન કરતો આ કાયદો છે તે અમલની અંદર સરકાર કરતી નથી અને એમાં જંગલ વિભાગ તો આ કાયદાની ખૂબ જ વિરુદ્ધ છે. જંગલ વિભાગ વિરુદ્ધ છે એટલા માટે નહીં કે આદિવાસીઓ જંગલનો નાશ કરે છે, પણ જંગલ વિભાગની નાકની નીચે જંગલનો નાશ થાય છે તેની જવાબદારી જંગલ વિભાગ આદિવાસીઓને આપે છે અને છટકી જવાનો પ્રયત્ન છે. અંદર ખાને એવું કહે છે કે 9% કરતા વધારે આદિવાસીઓને જમીન જંગલની આપવી નહીં. 2019માં વાઇલ્ડ લાઈફ ફર્સ્ટ કરીને એક ટ્રસ્ટની 2008ની સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરેલી પિટિશનમાં સુપ્રીમ કોર્ટે 13 ફેબ્રુઆરીએ ચુકાદો આપ્યો અને એવું કહ્યું કે જે 3 લાખ કરતા વધારે કેસો આખા દેશની અંદર રિજેક્ટ થઈ ગયા છે આદિવાસી અને બિન આદિવાસીઓના, એ બધા કેસોમાં સ્ટિપ્યુલેટેડ પીરિયડોની અંદર આ લોકોને જંગલમાંથી ઇવિક્ટ કરી, એ લોકોને કાઢી નાખી, એટલે કે એ લોકોના ઘરો તોડી અને એમનું ઇવિક્શન કરવામાં આવે, એમને કાઢી મૂકવામાં આવે કારણ કે એ લોકોની અરજીઓ સ્વીકારી નથી એટલે એ લોકો પેશકદમી કરી કહેવાય. 10 જ દિવસમાં 13 ફેબ્રુઆરી 2019માં ચુકાદો આવ્યો કે મર્યાદિત સમયમાં બધાને કાઢી મૂકો. 10 જ દિવસમાં ગુજરાત સરકાર અને અન્ય 9 રાજ્યોએ રિવ્યુ પિટિશન કરી
અને સુપ્રીમ કોર્ટને એવું કહ્યું કે સાહેબ તમે આદિવાસીઓને કાઢી મૂકવાની આ જે જજમેન્ટ આપ્યું છે, ઓર્ડર આપ્યો છે, એ તમે રીકન્સિડર કરો. ગુજરાત સરકાર એવું કહે છે કે સાહેબ આદિવાસીઓની અરજીઓનો જે અમે નિકાલ કર્યો છે, જે અમે એમની વિરુદ્ધમાં નક્કી કર્યું છે, કદાચ આદિવાસીઓને પૂરેપૂરી તક આપવામાં આવી નથી. કદાચ આદિવાસીઓ પુરાવા રજૂ નથી કરી શક્યા. કદાચ આદિવાસીઓને ન્યાય સહાય એટલે કે લીગલ એડ નથી મળી. અને કદાચ આ આદિવાસીઓની અરજીઓ આપણે સેટેલાઇટ ઇમેજ પ્રમાણે નક્કી નથી કરવામાં આવી અને આટલા મોટા પાયે આદિવાસીઓને અમે જંગલમાંથી કાઢી મૂકીશું તો પબ્લિક ઓર્ડરનો મોટો સવાલ થશે. અને એવું માનીએ છે કે છેલ્લા 2006 થી 2019ની વચ્ચે જે જંગલ જમીનનો કાયદો અમલમાં મુકાયો છે એમાં કદાચ સરકારની સીધી કે આડકતરી ત્રુટિ હોઈ શકે. એટલે તમે આ ઓર્ડર પાછો ખેંચો અને ગુજરાત સરકારની આ આદિવાસીઓની તરફેણમાં અરજી જે રિવિઝન કે રિવ્યુઅર્સ એપ્લિકેશન હતી તેને મંજૂર કરતા સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે જે લોકોના કેસો નક્કી થઈ ચૂક્યા છે અને અસ્વીકાર્ય છે, એટલે જંગલ જમીનની ખેડવાની અરજી તેમની રિજેક્ટ થઈ ચૂકી છે, તે લોકોને પણ અમે હવે પછી ઓર્ડર ના કરીએ ત્યાં સુધી તમારે એમને કાઢી મૂકવાના નહીં. અને ગુજરાત સરકારે એવું કહ્યું સુપ્રીમ કોર્ટને પણ, જેવું 2013માં હાઈકોર્ટને કહ્યું હતું કે જે કેસોનો અમે લોકોએ નિકાલ કર્યો છે એ કેસોમાં અમે ફેર વિચારણા કરીશું. અને એના પછી 2020, 21 અને 22ની મે સુધી તો કોરોના હતો. 22 પછી એટલે 23 થી 25ની વચ્ચે એ લોકોએ સુપ્રીમ કોર્ટને જે કહ્યું હતું અને 2013ના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને જે કહ્યું ના સંદર્ભમાં કહ્યું હતું તે પ્રમાણે એ લોકોએ જે આદિવાસીઓની અરજીઓ રદબાતલ થઈ હતી તે ઉપરાંત નવી અરજીઓ કન્સિડર કરવા માટે મંગાવવામાં આવી. એટલે દરેક જિલ્લામાં ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર હોય અને ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર છે એ કમિટીનો સભ્ય પણ હોય. હી વિલ આપણે એક્સપીડાઇટ ધ મેટર, એટલે ધ્યાન આપીને કરશે. આ પરિપ્રેક્ષમાં હું તમને કહું તો 2024માં આ શકરીબેન ની અરજી અને અન્ય ગ્રામજનોની અરજી, આ જે ગામ છે એ ગામના સરપંચ દ્વારા ગ્રામસભા અને ગ્રામ સ્તરીય જે ફોરેસ્ટ રાઇટ કમિટી છે તેનામાં મંજૂર કરી અને ટ્રાઇબલ ડેવલપમેન્ટ કમિશનરની ઓફિસમાં મોકલી આપવામાં આવ્યું. અને એવું કહેવામાં આવ્યું કે શકરીબેન તેમના પતિ અને એમના સસરા એ 2005ની 13 ડિસેમ્બરથી અને તેની પહેલાથી આ જમીન ખેડે છે. એટલે ગ્રામ સભામાં અનેક ગ્રામજનો કે જે ઉંમરવાળા હતા તેમણે એફિડેવિટ અને સમર્થન આપીને એમની તરફેણમાં સ્ટેટમેન્ટ કર્યું. એને આધારે ગ્રામસભાએ વિલેજ ફોરેસ્ટ રાઇટ કમિટી જે શકરીબેનની સંદર્ભમાં હા પાડી હતી તેને સ્વીકાર કરીને આગળ મોકલવામાં આવ્યું. ત્યાર પછી હવે સબ ડિવિઝનલ લેવલ એટલે તાલુકા લેવલે અને ત્યાર પછી જિલ્લા લેવલે આ અરજી મંજૂર થાય તો શકરીબેનને જંગલ જમીન ખેડવાની સનદ મળે. આ પરિપ્રેક્ષમાં હું તમને કહું, હવે 4 વર્ષ પહેલા આ જમીન પર ખાડો ખોદતા શકરીબેનના પતિ આ જ ખાડામાં પડીને બિચારા ભૂલથી ગુજરી ગયા. શકરીબેનનું લગ્ન થયું એને 10 વર્ષ થયા. દીકરી એમની જે સૌથી મોટી છે તે 9 વર્ષની છે અને બાકીના 2 બાળકો એના કરતા નાની છે. અને પતિ ગુજરી ગયો તેના પછી શકરીબેન એકલે હાથે પોતાના 2-3 વર્ષના દીકરા બાળકની મદદથી અને 9 વર્ષની દીકરીની મદદથી આ 4 કે 5 વીઘા જમીન ખેડે છે. અને અહીંયા એક સાલી છે એટલે વર્ષમાં ચોમાસાનો પાક જ થાય છે, બાકી કોઈ પાણી નથી એટલે પાક થતો નથી. એટલે જ એમના પતિએ બીજો પાક લેવા માટે 60 ફૂટનો અનેક મહિનાઓ અને આ લોકો એમ કહે છે કે 2.5 વર્ષ એમણે કૂવો ખોદ્યો અને કમનસીબ એનું કે બિચારો એમાં પડીને મરી ગયો. એટલે એ કૂવાનો ઉપયોગ થઈ શક્યો નહીં. જેવી શકરીબેન અને અન્ય ગ્રામજનોની અરજી મંજૂર થઈ ગ્રામ્ય કક્ષાએ અને ટ્રાઇબલ ડેવલપમેન્ટ કમિશનર પાસે ગઈ અને ટ્રાઇબલ ડેવલપમેન્ટ કમિશનરે સબ ડિવિઝનલ લેવલ પર મંજૂરી માટે મોકલી આપી એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ખબર પડી અને ત્યારથી છેલ્લા 1 વર્ષથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ યેન કેન પ્રકારે હેરાન કરે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં પણ આદિવાસીઓ હોય છે એટલે આ વિસ્તારની એક આદિવાસી બીટગાર્ડ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે
તે છેલ્લા અનેક મહિનાઓથી આ વિધવા શકરીબેનની પાસે આવી અને તેને કહે છે કે તું આ જમીન છોડીને જતી રહે. ખરેખર જંગલ વિભાગ અને ગુજરાત સરકારને પોલીસની મદદથી કે પોલીસની મદદ વિના એક વખત ગ્રામ્ય કક્ષાએ આ અરજી મંજૂર થઈ તો જિલ્લા કક્ષાએ જ્યાં સુધી એ મંજૂર ન થાય અને સુપ્રીમ કોર્ટ 28 ફેબ્રુઆરી 2019માં પોતાનો જે ચુકાદો છે કે જેની અરજી રદબાતલ થઈ છે અને જેની થવાની છે એમને અમે ના કહીએ ત્યાં સુધી તમે કાઢી નહીં મૂકો તો એમને કાઢી મૂકતા નથી. એટલે શકરીબેનની જમીન ઉપર જંગલ વિભાગનું આ સેમ્પલિંગ કરવું એ કાયદાની વિરુદ્ધ છે, સુપ્રીમ કોર્ટના આપણે ઓર્ડરની વિરુદ્ધ છે અને ગુજરાત હાઈકોર્ટમાં આદેશ આપેલો 2013માં એની વિરુદ્ધ છે. બીજું, જંગલ વિભાગને કોઈ સ્વતંત્ર અધિકાર મળતો નથી. કાયદો શું કહે છે? જંગલ જમીન ખેડવાનો કાયદો એવું કહે છે કે એક વખત એટલે 3 તબક્કાની અંદર જંગલ જમીન ખેડવાની અરજી મંજૂર થાય. પહેલા ગ્રામ્ય કક્ષાએ, એના પછી તાલુકા એટલે સબ ડિવિઝનલ લેવલ પર અને પછી ડિસ્ટ્રિક્ટ લેવલ પર. નીચેના 2 કક્ષાએ મંજૂર થાય એના પછી ડિસ્ટ્રિક્ટ લેવલમાં કલેક્ટરની છત્રછાયામાં જે કમિટી છે તે મંજૂર કરે, એના પછી એમને સનદ મળે અને 7/12ની અંદર એમનું નામ આવે અને જંગલ જમીન જે છે એને ખૂંટ માપે અને એની આપણે જ્યાં સુધી આ લોકો ખેડે ત્યાં સુધી તેના ઓક્યુપેશનલ ઓનર તરીકે તેને એને માલિકી બતાવવામાં આવે. એબ્સોલ્યુટ ઓનર તો હોતા નથી, કારણ કે એબ્સોલ્યુટ ઓનર એટલે અંતિમ માલિક તો એની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને સરકાર હોય છે, એટલે એને ઓક્યુપેશન ઓનરશિપ કહેવાય છે. હવે જ્યારે ગ્રામ સભા સ્તરે ગ્રામ્ય સ્તરે એમની અરજી મંજૂર થઈ ગઈ છે અને 2 આવનાર સ્તરોમાં હજુ બાકી છે, ત્યારે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે જે લોકોની અરજી મંજૂર આપણે નામંજૂર થઈ છે અને તમે ભવિષ્યમાં કરો તેને અમે ના કહીએ ત્યાં સુધી કાઢી નહીં મૂકવાના. તો આ જંગલ વિભાગ પોલીસની મદદથી કે પોલીસની મદદ વગર આ શકરીબેન જે વિધવા છે તેની જમીન તેમને એમાંથી કાઢી શકતા નથી. અને ગુજરાત હાઈકોર્ટને આપેલો ચુકાદો અને ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે 1,28,000 જ્યાં સુધી પૂરા ના થાય ત્યાં સુધી તમારે કોઈને કાઢવા નહીં, સ્ટેટસ કો રાખવો જમીનનો. અને જંગલ જમીનનો કાયદો છે એ પણ સ્પષ્ટ કહે છે કે એક વખત અરજી આપણે સૌથી નીચલા સ્તરે મુકાઈ ગઈ, મંજૂર થઈ નહીં, મુકાઈ ગઈ, ત્યાર પછી જ્યાં સુધી ડિસ્ટ્રિક્ટ લેવલમાં એનો ચુકાદો ના આવે ત્યાં સુધી તમારે એ આદિવાસીને જંગલની જમીન ખેડતા રોકી શકતા નથી. એટલે જંગલ વિભાગો આ ફક્ત આ સાબરકાંઠા બનાસકાંઠાનો પ્રશ્ન નથી, વલસાડમાં, ડાંગમાં, વ્યારામાં, છોટાઉદેપુરની અંદર આવા અનેક પ્રસંગો બને છે અને એવા પણ પ્રસંગો છે કે જેમાં જંગલ જમીનની સનદ 2013 થી 2019ની વચ્ચે આપી દીધેલી છે તેને પણ 12 વર્ષે ખેડવા દેતા નથી ને મારે છે. અને હવે થયું એવું છે કે જંગલ ખાતાની અંદર પણ ઘણા મોટા પાયે આદિવાસી ભાઈ બહેનો છે, એટલે આદિવાસી ભાઈ બહેનોનો પણ ઉપયોગ જંગલની જમીન ખેડતા આદિવાસીઓને કાઢવા માટે ઉપયોગ થાય અને એમાં એટ્રોસિટી ના થાય એવો પ્રયત્ન કરવામાં આવે. અહીંયા પણ એક આદિવાસી આપણે જંગલ વિભાગની અધિકારી આ શકરી જે આદિવાસી છે તેને ખેડતા રોકી રહી છે, તેનું ઘર પણ આ લોકોએ તોડી નાખ્યું. અને આ કંઈક એક દિવસનો પ્રસંગ નથી, આ અનેક વખતના પ્રસંગ છે. અને આ ગ્રામ પંચાયત અને તેની આસપાસના ગ્રામના આપણે ભૂતપૂર્વ ફૌજી, ભૂતપૂર્વ શિક્ષકો, ભૂતપૂર્વ સરપંચો અને ગામના પટેલો એ બધા ભેગા થઈને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને આપણે ગામની વચ્ચે પંચ થયા હતા અને એ લોકો આ પ્રશ્નનો ઉકેલ લાવવા પ્રયત્ન કરતા હતા. અને એ ઉકેલ લાવવાના પ્રયત્ન રૂપે એક બાજુ પોલીસ ને એક બાજુ ગ્રામજનો બેઠા હતા, ત્યારે પોલીસોએ અચાનક એક પછી એક લોકોને ઉઠાઈ અને પૂરવાનું શરૂ કર્યું, ધરપકડ કરવાનું શરૂ કર્યું. એટલે ધમાલ શરૂ થઈ અને ધમાલ શરૂ થઈ એના પછી બહેનોને, ભાઈઓને, આદિવાસી ભાઈઓને અને આદિવાસી બાળકોને બેરહેમીથી સ્ત્રી પોલીસની ગેરહાજરીમાં પોલીસે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે બહુ માર્યા. એ લોકોએ લાકડીથી માર્યા, બંદૂકથી માર્યા, બંદૂકની ગોળીથી નહીં, અને બહુ મોટે પાયે ટીયર ગેસ છોડ્યા, ખુલ્લી લાકડીઓથી, અને મારીને એમના છોતરા કાઢી નાખ્યા. અને એ પરિસ્થિતિની અંદર આદિવાસી ભાઈઓ રિસાયા અને આદિવાસી ભાઈઓ રિસાયા એટલે આ લોકો જયારે પાછા જતા હતા ત્યારે આદિવાસી ભાઈઓએ જેવી રીતે ઔરંગઝેબની સેના ઉપર શિવાજીએ હુમલો કર્યો હતો એવી રીતે
રીસાયેલા આદિવાસીઓએ પથ્થરમારો શરૂ કર્યો. સામસામે પથ્થરમારો થયો અને એક સાંકડી આપણે 1-1.5 કિલોમીટરના રસ્તામાંથી પોલીસો અને જંગલ વિભાગ પાછા જતા હતા અને જે આદિવાસીઓને ખૂબ માર્યા હતા, આદિવાસી સ્ત્રીઓને મારી હતી, આદિવાસી બાળકોને માર્યા હતા અને વિના કારણે એમને માર્યા હતા. ધરપકડ કરીને તમે પ્રેમથી નાખી શક્યા હોત, પણ તમે એમને અચાનક મારવાનું શરૂ કર્યું, લાકડીથી, તમારી બંદૂક આપણે ના બટથી અને તમારી પાસે જે પણ હાથમાં હતું તેમાંથી. અને પુરુષ પોલીસે સ્ત્રીઓને પણ મારી. હા, જંગલ વિભાગની સ્ત્રી અધિકારીઓ કેટલીક ત્યાં હતી, એમાં ના નહીં પાડી શકાય. અને એમને માર્યા. એના સામે રીસાઈને આદિવાસીઓ એવું કહું કે તમે આ બિનજરૂરી અમારી સાથે કર્યું છે. અને કેટલાક તો આદિવાસીઓ બિચારા પહેલી વખત બેસવા આવ્યા હતા કે ચાલો ભાઈ આ પંચ ચાલે છે તો આપણે એમાં જોઈએ શું થાય છે. એને કોઈ શું કહેવા દેવા નતું. એમને પણ બહુ માર્યા. એટલે આદિવાસીઓ પછી રીસાઈને એ પથ્થરમારો કર્યો. ઘણા બધા પોલીસના વાહનોને ને જંગલ વિભાગના વાહનોને નુકસાન થયું. 2-3 વાહનો તો સળગાઈ પણ કાઢ્યા. પણ બીજે દિવસે પત્રકારો પહોંચે તેની પહેલા પોતાની લાજ શરમ રાખવા માટે જંગલ વિભાગ અને પોલીસ વિભાગે બળેલા આપણે મોટરસાયકલો, બળેલા આપણે જીપ ને બધું કઢાઈ નાખ્યું. હવે બીજી વાત તમને કરું કે પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ સાહેબ ઘવાયા હતા અને એ ત્યાંથી નીકળી નતા શકતા. એટલે સરપંચને પોલીસોએ ફોન કર્યો કે આ ઘવાયા છે અને ગમે તે રીતે એમને કાઢો. એટલે સરપંચે પોતાના માણસો મોકલી મોટરસાયકલ પર પીઆઈ ગોહિલને બેસાડી અને એમને સુરક્ષિત રીતે બહાર લઈ આવ્યા અને હોસ્પિટલની અંદર મૂકવા માટે પોલીસોને મદદ કરી. એવી રીતે અન્ય અનેક પોલીસોને અને જંગલ વિભાગના લોકોને કાઢવા માટે સરપંચ, ઉપસરપંચ અને અન્ય લોકોએ એમને મદદ કરી છે. એટલે પોલીસ છે એ એકતરફી બોલી રહી છે. અને બીજી વસ્તુ એ પણ સર, હજી સુધી તો આદિવાસીઓની એફઆઈઆર પણ નથી લીધી અને હવે મુદ્દો એ જ થઈ ગયો છે કે આદિવાસીને માર્યા અને આદિવાસીની એફઆઈઆર પણ નથી લેવામાં આવી રહી. તમારી વાત સાચી છે કે પીઆઈ ગોહિલ છે, ડીવાયએસપી પોતે આદિવાસી ગામી જ છે. અનેક આદિવાસી જંગલ આપણે વિભાગની અંદર કામ કરે છે અને એનો ઉપયોગ થાય છે અન્ય આદિવાસીઓને કાઢી મૂકવા માટે. અને બીજી વસ્તુ કે એ લોકોએ એક પક્ષીય એફઆઈઆર કરી છે કે પોલીસને માર્યા, પોલીસની આપણે એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પોલીસના વાહનોને નુકસાન કર્યું, ડેમેજ ટુ ધ પબ્લિક પ્રોપર્ટી, આમ તેમ ફલાણું. એટલે આદિવાસીઓને પોતાના અધિકારો માટે માફ કરજો, પોતાના અધિકાર નહીં, એક વિધવા આદિવાસી સ્ત્રીના અધિકારને બચાવવા માટે આખું ગામ અને અન્ય ગામો ભેગા થયા. આ યાદ રાખજો તમે કે આ ફક્ત એક જ વ્યક્તિની જમીનનો પ્રશ્ન છે. બરોબર છે? મોટી જમીનોનો પ્રશ્ન પેદા થતો નથી. અને એટલા માટે એ બચાવવા માટે આવ્યા કે વિધવાની પાસે આજીવિકાનું કોઈ સાધન જ નથી અને ગ્રામ્ય સ્તરે એની અરજી મંજૂર થઈ ગઈ છે. તો કાયદો અત્યારે એવું કહે છે, સુપ્રીમ કોર્ટમાં તમે રિવ્યુ પિટિશન કરીને ઓર્ડર સ્ટેનો લીધો છે અને ગુજરાત હાઈકોર્ટના આદેશમાં તમારી એફિડેવિટને આધાર થયો છે. 2013-2019માં તમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને જુદું કહો છો અને અત્યારે 2025ની અંદર જ્યારે આપણે મેદાનમાં અને ગ્રાસરૂટમાં જ્યારે કાયદો અમલમાં મૂકવાનો છે ત્યારે તમે કાયદાથી અને સુપ્રીમ કોર્ટના આદેશ જેમાં તમારી રિવ્યુ પિટિશન પર થયો છે અને આની પર વિરોધ કરો છો, એ ના ચાલે. બીજી વસ્તુ, જ્યાં સુધી એફઆઈઆર નો સવાલ પેદા થાય છે ત્યાં સુધી એફઆઈઆર એક પક્ષીય છે. હવે આદિવાસીઓએ પોતાની ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો છે કે જંગલ વિભાગે અને પોલીસે સુપ્રીમ કોર્ટની અંદર 28 ફેબ્રુઆરી 2019ના ઓર્ડરની વિરુદ્ધ 2013માં મે મહિનાની અંદર ગુજરાત હાઈકોર્ટે ડિવિઝન બેન્ચે આપેલા ચુકાદાની વિરુદ્ધ અને કાયદાની વિરુદ્ધ, કારણ કે જ્યારે ગ્રામ્ય સ્તરે મંજૂર થઈ ગઈ હોય ત્યારે આખરે એની અરજી મંજૂર ડિસ્ટ્રિક્ટ લેવલે થાય કે ના થાય ત્યાં સુધી તમે કાઢી શકતા નથી. અને એ પછી પણ સુપ્રીમ કોર્ટનો આદેશ અત્યારે સ્ટેટસ કો મેન્ટેન કરવાનો છે એટલે તોય તમે નથી કાઢી શકતા. અને સુપ્રીમ કોર્ટનો સ્ટેટસ કો મેન્ટેન કરવાનો ઓર્ડર, પોતાનો ઓર્ડર કાઢી મૂકવાનો જે હતો એને એમણે સ્ટે કરી અને સ્ટેટસ કો જાળવવાનો કર્યો અને એમણે આદેશ આપ્યો કે આખા દેશની અંદર ભારત સરકાર આપણે સેટેલાઇટ સર્વે કરાવડાવે અને આપણે મેન્યુઅલ સર્વે કરાવડાવે જેથી કરીને આ પ્રશ્ન હવે ઉપસ્થિત ના થાય. એ સર્વે હજુ થયા નથી. ત્રીજી વસ્તુ તમને કહું કે આદિવાસીઓની તો ફરિયાદ ક્યારે નથી થતી, બરોબર છે? જેમ કે પાયલ ગોટી, તો પાયલ ગોટીની સામે એફઆઈઆર થઈ ગઈ અને એને મોટા ભાગે તમે એને છોડી દીધી.
પણ પાયલ ગોટીએ કરેલી ફરિયાદ જે છે એમાં પોલીસે નિર્લિપ્ત રાયે સ્ટેટ મોનિટરિંગ આપણે સેલે અડધોઅડધ આક્ષેપો સ્વીકાર કર્યા પછી પણ આજે પણ 1 વર્ષ પછી એફઆઈઆર નથી કરી. અને એફઆઈઆર નથી કરી એટલે ત્યાંના અમરેલીના એમએલએ છે એ કાયદાના મંત્રી બની ગયા. અત્યારે જે ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે એફઆઈઆર કરીને એ સદંતર કાયદાથી વિપરીત, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશોથી વિપરીત છે. એટલે હું કહું છું કે શકરીબેનને ઘર પાછું એનું ઊભું કરો, કારણ કે તમે ઘર એનું તહેસ નહેસ કરી દીધું છે. અને મેં તમને બધાને જે ફોટોગ્રાફ મોકલ્યા એને આધારે પ્રસ્થાપિત થાય છે કે વર્ષોથી આ જમીન ખેડે છે અને ગીર ફાઉન્ડેશન પાસેથી સેટેલાઇટની ઇમેજ 13 ડિસેમ્બર 2005ની અને તેની પહેલાની લેશો તો એ પ્રસ્થાપિત થઈ જશે કે શકરી, તેના પતિ લાલા અને તેમના સસરા વક્તાભાઈ આ જમીન 2005 પહેલાથી ખેડતા હતા. જંગલ વિભાગ કે પોલીસ તેમને ત્યાંથી કાઢી શકતી નથી અને જે થયું છે એમને કાઢી મૂક્યા, એના ઉપર પ્લાન્ટેશનનો પ્રયત્ન કર્યો અને આ શકરીનું ઘર તોડી નાખ્યું અને શકરી અને તેના 3 બાળકો અને તેના બકરીઓ અને તેની ગાય અને ભેંસો નહીં, એ બિચારી આપણે રજડી પડી. એ ખરેખર ગેરકાયદેસર, ગેરબંધારણીય અને આદિવાસી વિરુદ્ધ કૃત્ય છે. હવે આની અંદર લીગલ સ્ટેપ શું લઈ રહ્યા છો આપ? શકરીબેનની સાથે વાત કરી, ત્યાંના સરપંચ સાથે વાત કરી. અમે લોકો પહેલા તો જંગલ વિભાગ અને પોલીસ વિભાગની સામે ફરિયાદ થાય તેનો પ્રયત્ન કરીએ છીએ. ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસમાંથી આ જે પાદલિયા ગામ છે તેની જેટલી અરજીઓ ગ્રામ્ય કક્ષાની જંગલ જમીનની કમિટીએ જે મંજૂર કરી છે અને ગ્રામ સભાએ તેને અપ્રૂવ કરી છે તે અરજીઓની સર્ટિફાઈડ કોપીઓ લઈશું અને તેને આધારે શકરી નું ઘર ફરીથી બનાવી આપવા માટે અને તે જમીન ખેડી શકે, જે જમીનમાંથી તમે એને કાઢી મૂકી છે અને આજીવિકાથી તમે વંચિત કરી છે, એને માટે અમે હાઈકોર્ટ સુધી લડીશું. અને જરૂર પડે તો અત્યારે હાઈકોર્ટની અંદર પિટિશન કરી અને સ્ટેટસ કો લેવાનો પ્રયત્ન કરીશું સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશોને આધારે. અને બીજી વસ્તુ મારે તમને કહેવાની કે 2003 અને એના પછી 2015 ગુજરાત હાઈકોર્ટના રેવન્યુ ડિપાર્ટમેન્ટના જે ઠરાવો છે એ કોન્સોલિડેટ કર્યા પછી આદિવાસી સ્ત્રીઓને, દલિત સ્ત્રીઓને અને પુરુષોને અને વિધવાઓને, ફૌજીઓને, કારગિલને આપણે હીરોને અને એવા અનેક માણસોને જમીનો આપવા માટેનો ગુજરાત સરકારનો પોતાનો ઠરાવ છે. અને ગુજરાત સરકાર આ જંગલ જમીન ખેડવાના કાયદાથી સ્વતંત્ર પોતે અનેક વર્ષોથી આ પ્રકારના ઠરાવ પસાર કર્યા છે. જિગ્નેશ મેવાણી દલિતો માટે, દલિત ભાઈઓ અને દલિત સ્ત્રીઓ માટે આ જમીનો આપવા માટે જે લડે છે એ જ ઠરાવોની અંદર આદિવાસી સ્ત્રીઓ અને પુરુષો અને ખાસ કરીને આજીવિકાથી વિપરીત આદિવાસી વિધવા સ્ત્રીઓ જેનું જીવન ખૂબ જ નબળું અને ત્રાસદાયક હોય છે, એ લોકો પોતાના બાળકોને પણ સાચવી નથી શકતા, તેને જમીન આપવા માટેનો ગુજરાત સરકારનો ઠરાવ છે. તો એને કાઢતા પહેલા, એનું ઘર તોડતા પહેલા આ નિર્દય સરકારે પોતાના ઠરાવોનું પાલન કર્યું હોત તો પણ આ પ્રસંગ ના બન્યો હોત. એટલે મારે તમને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવાનું છે કે ભચાઉની અંદર એટલે જખૌની અંદર આદિવાસીઓને સમુદ્રમાંથી કાઢી મૂકવા, સોમનાથની અંદર કાઢી મૂકવા, ચંડોળા તળાવમાંથી કાઢી મૂકવા અને હવે આ ડિટેક્ટ, બરોબર છે, ડિલીટ અને ડિપોર્ટ અમિત શાહની જે થિયરી છે ગુજરાત સરકાર લાગુ કરે છે કે આ લોકોને તમે કાઢી મૂકો અને આપણને કશું જ નહીં થાય, એ જે આખી જે માન્યતા છે એ ભાજપ સરકારની મનમાં જે તુમાખી છે, આનાથી મોટી તિમાખી કોઈ હોઈ ના શકે. મને માફ કરજો. બિલકુલ સર, આશા રાખીએ કે આ આખો જે કેસ છે, આ કેસની અંદર એ જે બેન છે શકરીબેન, એમને ન્યાય મળે અને સામે પોલીસ પણ એની જે ક્રોસ એફઆઈઆર છે એફઆઈઆર લઈ અને જે લોકોએ આદિવાસીઓને હેરાન કર્યા છે તે લોકો ઉપર પણ એક્શન લેવાય. આપ અમારી સાથે જોડાયા તેના માટે જી સર. ગોપીબેન, એક વસ્તુ મને કહેવી છે. નિર્ભયના માધ્યમથી હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાદા, ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી કે જે
લોકોને પોલીસ સ્ટેશનની અંદર મારવા અને મરાવડાવવા, એમનું સરઘસ કાઢવા માટે અને નામદાર કોર્ટો એમને ગુનેગાર જાહેર કરે તેની પહેલા એમને પાસે જાહેરમાં માફી મગાવવા માટે જાણીતા હર્ષ સંઘવીને નમ્ર વિનંતી કે રામ રાજ્યની અંદર શબરીને જો સચવાઈ હોય તો મોદીના રાજ્યની અંદર આ વિધવા શકરીને સાચવવાની જવાબદારી આપણી છે, નૈતિક પણ જવાબદારી છે અને કાનૂની જવાબદારી તમારી છે, કારણ કે તમારા ઠરાવો છે. જય હિન્દ. બિલકુલ આનંદભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.